પાદરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાદરા ટાઉનમાંથી અલગ અલગ સોના ચાંદીના દાગીનાની થયેલ ચોરીનો ગણતરીના કલાકોમાં પોલીસ દ્વારા ભેદ ઉકેલવામાં આવ્યો હતો. બનાવની જો વાત કરીએ તો 6/5/2026થી તારીખ 11/5/2026 દરમિયાન કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોર ઇસમે પધરાઈ ચોક પાદરા ટાઉનમાં ફરિયાદીના ઘરેથી સોના ચાંદીના અલગ અલગ દાગીના જેની અંદાજિત કિંમત 3,62,590 હોય તેની ચોરી થયા વગેરે બાબતનો ગુનો બનેલ હોય, જે ગુનો ડિટેક્ટ કરવા પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીવી ગોહિલ દ્વારા ગુનાને શોધી કાઢવા પોલીસ સ્ટેશનના માણસોની અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસ તથા ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં આવેલ સીસીટીવી ચેક કરી ગુનો ડિટેક્ટ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. જેથી હ્યુમન સોર્સિસ, ટેકનિકલ સોર્સિસ તથા ગુનાવાળી જગ્યાની આજુબાજુમાં આવેલ સીસીટીવી કેમેરાઓ ચેક કરી તપાસ દરમિયાન ફરિયાદીના મિત્ર હિતેશભાઈ ઉર્ફે ગઢવી ભૂપતભાઈ દરજી પરમાર કે જે પણ પાદરા તાલુકા વિસ્તારમાં રહેતા હોય તે ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા હિતેશભાઈ ઉર્ફે ગઢવી ભૂપતભાઈ દરજી પરમાર નામના ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ચોરી થયેલ જે મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો હતો.